નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। નજર કરીએ મહત્વના સમાચારો પર તો અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે। અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। અસામાજિક તત્વોના આતંકનો વિડીયો વાયરલ થયો છે। તો ચાંદખેડાના વિસત મોટેરા હાઈવેનો આ વિડીયો છે જે સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે। વેપારીને પાઇપ લાકડીથી માર મારવામાં આવ્યો છે જેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। તો 4 શખ્સોએ વેપારીને ઢોર માર માર્યો। અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે। અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। પાઇપ લાકડીથી માર મારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। ત્યારે પોલીસે અસામાજિક તત્વોની ધરપકડ પણ કરી લીધી છે। તો ચાંદખેડાના વિસત મોટેરા હાઈવેનો આ વિડીયો છે જે સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે। વેપારીને પાઇપ અને લાકડીથી માર મારવામાં આવ્યો હતો જે ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। જો કે 4 શખ્સોએ વેપારીને ઢોર માર માર્યો હતો અને તેમની ધરપકડ પણ કરી લેવામાં આવી છે। તો અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। અસામાજિક તત્વોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। ચાંદખેડા વિસ્તારની આ ઘટના છે ત્યારે સળગતા સવાલ ઉભા થઈ રહ્યા છે। અમદાવાદમાં ગુંડાઓ કેમ બેફામ? શું અસામાજિક તત્વો બેફામ બનીને કાયદો હાથમાં લીધો છે? શું અમદાવાદમાં પણ અસામાજિક તત્વોનું હપ્તાખોરીનું સામ્રાજ્ય છે? શું અમદાવાદમાં ધંધો કરવા માટે મવાલીઓની લેવી પડશે મંજૂરી? શું પોલીસનો ખોફ નથી રહ્યો આવા અસામાજિક તત્વોને? તેવા સળગતા સવાલ ઉભા થઈ રહ્યા છે। તો અમદાવાદમાં ગુંડાઓ કેમ બેફામ ફરી રહ્યા છે તેવો સળગતો સવાલ ઉભો થઈ રહ્યો છે। શું અસામાજિક તત્વોએ બેફામ બનીને કાયદો હાથમાં લીધો છે? ઉભા થઈ રહ્યો છે। ચાંદખેડાના વિસત મોટેરા હાઈવેનો આ વિડીયો છે જે સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે। તો મારામારી કરતો આ વિડીયો વેપારીને પાઇપ અને લાકડીથી માર મારવામાં આવ્યો। ત્યારે અમદાવાદની આ ઘટના છે। 4 શખ્સોએ વેપારીને ઢોર માર માર્યો હતો જે ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે। તો પાઇપ લાકડીથી માર મારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। તો સંવાદદાતા રવિ ભાવસાર આપણી સાથે ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ગયા છે। જી રવિ, અમદાવાદમાં પણ અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે અને પોલીસ તંત્ર પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે। શું છે વધુ વિગતો? બિલકુલથી જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં અસામાજિક તત્વો ક્યાંક ને ક્યાંક બેફામ બન્યા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જો વાત કરવામાં આવે તો ગત અઠવાડિયામાં 2 જેટલી જે લૂંટ છે તો લૂંટનો બનાવ પણ બન્યો હતો। સાથે જ જે પ્રમાણે જે હત્યાના બનાવ છે તે હત્યાના બનાવમાં પણ ક્યાંક ને ક્યાંક વધારો છે તે થઈ રહ્યો છે। એટલે કે કહી શકાય કે હવે અમદાવાદ પોલીસની જવાબદારી છે કે જે પ્રમાણે લોકો છે અસામાજિક તત્વો છે તેમને કાયદો અને વ્યવસ્થા શીખવાડે। જો વિડીયોની વાત કરવામાં આવે તો ચાંદખેડા PVR સિનેમાની સામે જે નાની દુકાન એટલે કે પાનનો ગલ્લો ચલાવતો જે વેપારી છે તે વેપારીને 4 શખ્સો દ્વારા જે બેફામ રીતે માર મારવાનો જે વિડીયો છે તે વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। જે પ્રમાણે જે 4 આરોપીઓ છે તે નજીવી બાબતને લઈને અથવા તો ધંધાની અદાવતને બાબતને લઈને જે પ્રમાણે જે પાનના ગલ્લા જે ચલાવતો યુવક છે તેને ઢોર માર છે તે ઢોર માર મારી રહ્યો છે ને સાથે જ જો વાત કરવામાં આવે તો તેની જે પાનનો ગલ્લો છે તે હટાવી દેવા માટે પણ જે ધમકી છે ધમકી આપવામાં આવી હતી। સમગ્ર મામલે તો ગત મોડી રાતે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ છે તે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ને ચાંદખેડા પોલીસ દ્વારા જે ગણતરીના કલાકોમાં જે 4 આરોપીઓ છે તે જ આરોપીઓની ધરપકડ છે તે ધરપકડ કરી લેવામાં આવી છે। પરંતુ જે પ્રમાણે અમદાવાદમાં ગુનેગારો ક્યાંક ને ક્યાંક બેફામ થઈ રહ્યા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જે પ્રમાણે લૂંટના બનાવો વધી રહ્યા છે સાથે જ લૂંટ વિથ ફાયરિંગના પણ બનાવો છે તે બનાવો વધી રહ્યા છે। સાથે જ જો વાત કરવામાં આવે તો હત્યા અને મારામારીના જે બનાવો છે તેમાં પણ આંશિક વધારો છે તે વધારો થઈ રહ્યો છે। એટલે કહી શકાય કે હવે અમદાવાદ પોલીસ દ્વારા જે અસામાજિક તત્વો છે અથવા તો જે ગુંડાગીરી કરતા જે તત્વો છે તેમની ઉપર લાલ આંખ કરવાની ક્યાંક ને ક્યાંક જરૂર હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। પરંતુ હાલમાં તો જે ચાંદખેડાના જે વિડીયો વાયરલ થયો તે મામલે પોલીસ દ્વારા જે 4 આરોપીઓ છે તે 4 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને સાથે જ વધુ કાયદાકીય તપાસ છે તે અત્યારે હાલ હાથ ધરવામાં આવી રહી છે। જી રવિ, સમગ્ર માહિતી બદલ આભાર। તો અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે। ત્યારે દક્ષિણ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે।
જેમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય હોવાથી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અમદાવાદ, ગાંધીનગરમાં પણ ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે. આ સાથે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. તો હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે માછીમારોને પણ 5 દિવસ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. તો સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આગામી 5 દિવસમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય હોવાથી ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહેસાણા, કચ્છમાં યલો એલર્ટ, તો ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, પંચમહાલમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જુનાગઢ, રાજકોટ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરત, નવસારી, વલસાડ અને દાદરા નગર હવેલીમાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એટલે રેડ એલર્ટ વિસ્તારમાં ખૂબ અતિ ભારે વરસાદ પડી શકે છે. માછીમારોને 5 દિવસ દરિયો ના ખેડવાની પણ સૂચના આપી દેવામાં આવી છે. અને હવામાન વિભાગે જે આગાહી કરી છે એ મુજબ આગામી 5 દિવસ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે મોટું નુકસાન પણ લાવી શકે છે. આ વખતે મધ્ય ગુજરાતમાં આણંદ, વડોદરા વિસ્તારમાં દર વખતની જેમ જુલાઈના અંત અને ઓગસ્ટમાં જ્યારે પણ અતિ ભારે વરસાદ પડે છે ત્યારે પૂર જેવી પરિસ્થિતિ થઈ જાય છે અને હજારો નાગરિકો બેઘર થઈ જતા હોય છે અને કરોડો રૂપિયાનું નુકસાન થતું હોય છે. એટલે હવામાન વિભાગે તકેદારીના ભાગરૂપે એક આગાહી જાહેર કરી છે અને વડોદરા મહાનગરપાલિકાના કમિશનર, કાર્યાધ્યક્ષ જે છે તેમને દરેક વોર્ડમાં રાહત કેન્દ્ર પણ શરૂ કરી દેવાની સૂચના આપી છે અને કંટ્રોલ સેન્ટર પણ બનાવી દીધો છે. તો હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી. જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદને કારણે કેટલીક જગ્યા પર વરસાદી પાણી ભરાયા છે. ત્યારે કેશોદના મુલિયાસા ગામમાં વરસાદી પાણીમાં સ્મશાન યાત્રા નીકળી હોવાનો બનાવ સામે આવ્યો છે. 70 વર્ષના વૃદ્ધનું મોત થતા સ્મશાન યાત્રા નીકળી હતી. વરસાદી પાણીમાંથી પસાર થઈ અંતિમ વિધિ કરવામાં આવી હતી. તો પાણીમાં સ્મશાન યાત્રા કાઢવામાં આવી. 70 વર્ષના વૃદ્ધનું મોત થતા સ્મશાન યાત્રા નીકળી હતી. મુલિયાસા ગામમાં આ સ્મશાન યાત્રા કાઢવામાં આવી હતી. જરૂરથી જો જુનાગઢ પંથકમાં ક્યાંક ને ક્યાંક ઉપરવાસમાં જે વધુ વરસાદને કારણે જે પાણી ભરાવાની જે પરિસ્થિતિ અને સમસ્યા જે સર્જાય છે, જો વાત કરવામાં આવે તો કે જુનાગઢ હોય, વિસાવદર હોય, મેંદાળા હોય સહિતના જે વિસ્તાર છે તેમાં જે ઉપરવાસમાં જે વધુ વરસાદને કારણે જે નીચાણવાળા વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક જે પાણી ભરાવાની સમસ્યા જે સર્જાય છે. તો જો વાત કરવામાં તો કેશોદના જે મુડિયાસા જે ગામ છે તેમાં રસ્તા જે પાદર ચોક હોય, રસ્તા હોય તેમાં જે પાણી ઘૂસ્યા છે. મુડિયાસા સહિત જે બામણાસા સહિત જતા જે 5 ગામના જે રસ્તાઓ છે તે પણ જે સંપર્ક વિહોણા ક્યાંક ને ક્યાંક જે જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ મોડિયાસામાં જે આજે એક એવી ઘટના બની છે કે જે 70 વર્ષના જે વૃદ્ધ છે એમનું ત્યાં જે મૃત્યુ થયું હતું, તે 70 વર્ષના જે વૃદ્ધ છે તેમની જે સ્મશાન યાત્રા જે લઈ જવામાં આવી હતી તે મોડિયાસા ગામના લોકો દ્વારા જેમનો જનાજો છે એ જે પાણીમાં જે ગોઠણડૂબ સુધીના જે પાણી છે તેમાં જે લઈ જવામાં આવ્યો હતો. ક્યાંક ને ક્યાંક જે મોડિયાસા ના જે લોકો છે તે એક જ માંગ કરી રહ્યા છે કે તેમના રસ્તા છે ઊંચા કરવામાં આવે. આ એક જ વખત પરિસ્થિતિ થઈ એવું નથી. આ મુડિયાસા ગામના લોકોના જણાવ્યા મુજબ વર્ષોથી આ સમસ્યાથી જે મુડિયાસા ગામના લોકો પીડાય છે તેમના નીચાણવાળા વિસ્તારોને પણ આને ક્યાંક ને ક્યાંક જે સમસ્યા બને છે. જે દરવાજા ખોલવામાં આવે છે, જો વાત કરીએ સાવડીના જે ગઈ રાત્રે જે 1 ફૂટ જેટલા જે દરવાજા જે 3 ખોલવામાં આવતા જે પાણીની તમામ જે સમસ્યા જે મુડિયાસા સહિતના જે વિસ્તારો છે તેમાં સર્જાઈ હતી. જી. તો જૂનાગઢમાં ભારે વરસાદને કારણે વરસાદી પાણી ભરાઈ ગયા.
રાજ્યમાં ચાંદીપુરાના રોગચાળાથી 8 થી 9 બાળકોના મોત થતા આરોગ્ય તંત્ર એલર્ટ થયું છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરાના 2 શંકાસ્પદ કેસ નોંધાયા છે. ચાંદલોડિયાનું એક બાળક અને આંબાવાડીના એક બાળકને સિવિલમાં દાખલ કરવામાં આવ્યા. રાજ્યના પાટડી, દહેગામ, ધનસુરામાં એક કેસ નોંધાયો છે. ત્યારે ખેરાલુથી લવાયેલા બાળકનું મોત થયું છે. ત્યારે હાલ 6 જેટલા બાળકો અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તો ચાંદીપુરાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત છે. જો વાત કરવામાં આવે તો ફરી એકવાર ચાંદીપુરા વાયરસે માથું ઉચક્યું છે. આ એક એવો વાયરસ છે જેમાં નાના બાળકો જે છે તેની ચપેટમાં આવી જતા હોય છે અને મોટા ભાગે ગ્રામીણ વિસ્તારોમાં આ જે વાયરસ છે તે માખી થ્રુ અને મચ્છરો થ્રુ ફેલાતો હોય છે. જો વાત કરવામાં આવે તો આજે અમદાવાદની અંદર સિવિલ હોસ્પિટલમાં એક બાળકે આ વાયરસનું શંકાસ્પદ જે બાળક હતું તેણે દમ તોડ્યો છે. સાથે જો વાત કરવામાં આવે તો ગોધરાથી લાવેલું SSG હોસ્પિટલમાં વડોદરામાં દાખલ કરાયેલું જે બાળક હતું 6 વર્ષનું આ બાળક તેણે પણ દમ તોડ્યો છે. એટલે કે આજની તારીખમાં 2 બાળકો જે છે તે શંકાસ્પદ હતા અને તેઓએ આજે દમ તોડ્યો છે. જો વાત કરવામાં આવે તો એટલો ભયંકર આ વાયરસ છે જેના કારણે થઈને નાના બાળકો જે છે તે એની ચપેટમાં આવી રહ્યા છે. અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો આ વાયરસ જે છે તે અમદાવાદમાં પણ હાહાકાર મચાવી રહ્યા છે અને અમદાવાદમાં પણ આજની વાત કરવામાં આવે તો 6 જેટલા બાળકો જે છે તે સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને આ 6 બાળકો જે છે તેમની જો વાત કરવામાં આવે તો જે લક્ષણો સામે આવ્યા છે એ લક્ષણોમાં તે લોકોને મગજનો ઊંચો તાવ સાથે ઉલટી થવી અને ખેંચ આવી જેવી લક્ષણો જે છે તેમનામાં જોવા મળી રહ્યા છે. અત્યારે હાલ જો પરિસ્થિતિની વાત કરવામાં આવે તો ગોધરાથી પણ જે પ્રમાણે કેસ સામે આવી રહ્યા છે. સાથે જો વાત કરવામાં આવે તો એક બાદ એક જે છે તે આવા લક્ષણો ધરાવતા કેસ જે છે સામે આવી રહ્યા છે તેને લઈને અત્યારે હાલ આરોગ્ય વિભાગ જે છે તે સફાળું જાગ્યું છે. પરંતુ આ જે કેસ સામે આવી રહી છે તેના જે સેમ્પલ લેવામાં આવી છે અને આ સેમ્પલ જે છે તે પૂના ખાતે મોકલવામાં આવી રહી છે અને તમામ જે સેમ્પલો જે છે જે 6 બાળકો અત્યારે હાલ એડમિટ છે તેમની પણ જાંચ ચાલુ છે અને તેમના જે સેમ્પલ છે તે પૂના ખાતે મોકલવામાં આવે છે અને ત્યારબાદ જ ખબર પડશે કે આ જે વાયરસ છે તે કયો વાયરસ છે. પરંતુ આના જે લક્ષણો છે તેને જોઈને એવું લાગે છે કે આ ચાંદીપુરા વાયરસ છે. જે પ્રમાણે ડોક્ટરો અને તબીબો અત્યારે હાલ જણાવી રહ્યા છે કે આ એક એવો ભયંકર વાયરસ છે જેના કારણે થઈને 2 થી 3 દિવસમાં જ બાળકનું મૃત્યુ થતું હોય છે. અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો રાજ્યની અંદર 10 જેટલા બાળકોના મોત આ જે વાયરસ છે તેના કારણે થયાનું પ્રાથમિક ધોરણે સામે આવ્યું છે. કારણ કે આજે તમામ બાળકો જે છે તેમના જે લક્ષણોની વાત કરી તો જે પ્રમાણે જે આ ચાંદીપુરા વાયરસના લક્ષણો છે તેવા જ લક્ષણો આ બાળકોમાં પણ દેખાયા હતા અને 24 જ કલાકની અંદર આ બાળકોના મૃત્યુ થયા હતા. ત્યારે જો વાત કરવામાં આવે તો હવે જે આ વાયરસ છે તેણે પોતાનું માથું ઉચક્યું છે. સાથે સાથે તેની દહેશત પણ વધી રહી છે. લોકો જે છે તે હેરાન અને પરેશાન થઈ રહ્યા છે. ખાસ કરીને વિભાગ દ્વારા પણ સલાહ લેવા માટે થઈને ખાસ માતા પિતાને જણાવવામાં આવ્યું છે. કારણ કે જે બાળકોમાં પણ શરદી, ઉધરસ, તાવ તેમજ ખેંચની તકલીફ જણાય તો તાત્કાલિક ધોરણે ડોક્ટરી સારવાર માટે પણ જણાવવામાં આવ્યું છે. સાથે જો વાત કરવામાં આવે તો AMA દ્વારા પણ તમામ સ્કૂલોને પણ તકેદારીના ભાગરૂપે સ્કૂલોના જે સંચાલકો હોય છે તેઓને પણ જણાવવામાં આવ્યું છે કે સ્કૂલોમાં પણ તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે. કારણ કે આ જે વાયરસ જે છે ચાંદીપુરા વાયરસ તે ખાસ નાના બાળકો ઉપર અટેક કરે છે. જે નાના બાળકોને શરદી થવી, ઉધરસ થવી, ખેંચ આવવી, મગજનો ઊંચો તાવ રહેવો, 1 દિવસથી પણ વધારે એટલે કે 2 દિવસ જેટલો તાવ આવે તો તાત્કાલિક ધોરણે ડોક્ટરને બતાવવું જરૂરી છે. અને આ જે વાયરસ છે તે સરળતાથી પકડમાં નથી આવતો એટલા માટે થઈને તેના સેમ્પલ જે છે તે ખાસ ચેક કરાવવા જરૂરી છે. એટલે જે તે બાળકને આવા લક્ષણો જણાય તેવા બાળકોએ તાત્કાલિક ધોરણે તેમના માતા પિતાએ તબીબી સારવાર કરાવવી અને તેવા બાળકોના રિપોર્ટ કરાવવા ખૂબ જ જરૂરી છે. જો ઓવરઓલ વાત કરવામાં આવે તો અત્યારે હાલ રાજ્યની અંદર આ જે વાયરસ છે તેને લઈને લોકોમાં ખાસ કહેવાય છે કે ચિંતાનો માહોલ અત્યારે હાલ જોવા મળ્યું છે. મહેસાણાના બાળકનું જ્યારે આજે સિવિલ હોસ્પિટલમાં મોત થયું, સાથે અત્યાર સુધીમાં 10 જેટલા બાળકો જે છે તેના આ વાયરસના કારણે થઈને મોત થયું છે. જેના કારણે થઈને જો વાત કરવામાં આવે તો રાજ્યની અંદર આ વાયરસનો જે કહેર છે તે જોવા મળી રહ્યું છે અને આના પગલે આરોગ્ય વિભાગ જે છે તે પણ સફાળું જાગ્યું છે અને તમામ જે સિવિલ હોસ્પિટલના તંત્રને જે છે તકેદારીના ભાગરૂપે જે પણ લોકોના આવા સેમ્પલ જોવા મળે, જે પણ લોકોના આવા લક્ષણો જોવા મળે એવા લોકોને તાત્કાલિક જે કહેવાય છે કે રિપોર્ટ કરાવવા માટે થઈને કહેવામાં આવ્યું છે. અને આવા શંકાસ્પદ લાગતા જે દર્દીઓ જે છે તેમના રિપોર્ટ અત્યારે હાલ ખાસ પૂના ખાતે મોકલવામાં આવી રહી છે અને તેની જાંચ પણ કરવામાં આવી રહી છે કે આ કયા પ્રકારનો વાયરસ છે. જો કે એવું કહેવા મળી રહ્યું છે કે આ જે વાયરસ જે છે તેને ઓળખવો ખૂબ જ મુશ્કેલ છે અને જ્યાં સુધી તેની ઓળખ થાય ત્યાં સુધી તો ઘણીવાર બાળકનું જે છે મોત પણ થઈ ચૂક્યું હોય છે.
તો રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે, જેને લઈને આરોગ્ય વિભાગ પણ એક્શન મોડમાં આવી ગયું છે. તો રાજ્યમાં ચાંદીપુરાના વાયરસના રોગથી 9ના મોત નીપજ્યા. કચ્છમાં સસ્પેન્ડેડ નીતા ચૌધરી મહિલા પોલીસકર્મી જેલ હવાલે થઈ છે. ત્યારે એટીએસે ફરાર નીતા ચૌધરીને લીંબડી નજીકથી ઝડપી પાડી હતી. ટ્રાન્સફર વોરંટના આધારે ભચાઉ પોલીસને સોંપવામાં આવી છે. ત્યારે ભચાઉ પોલીસે કબજો મેળવી નામદાર કોર્ટમાં રજૂ કરાઈ હતી. ભચાઉ કોર્ટ દ્વારા નીતા ચૌધરીને જેલ હવાલે કરવામાં આવી છે. કચ્છના બહુ ચર્ચિત સસ્પેન્ડેડ નીતા ચૌધરી છે તે આખરે જેલ હવાલે થઈ છે. જે રીતના વાત કરવામાં આવે તો 30 જૂનના આ સમગ્ર કેસ છે તે સામે આવ્યો હતો. 30 જૂનના જે રીતના એલસીબીને બાતમી મળી હતી કે જે કેટલાય વોન્ટેડ જે આરોપી છે બુટલેગર તેને ઝડપી લેવા માટે જે બાતમી મળી હતી, ભચાઉ તાલુકાના ચોપડા નજીક આ સમગ્ર બનાવ સામે હતો, જેમાં બુટલેગર સાથે સસ્પેન્ડેડ મહિલા છે નીતા ચૌધરી તે પકડાઈ ગઈ હતી. 2 બિયરના ટીન અને 18 બાટલીઓ સાથે જે મહિલા છે કોન્સ્ટેબલ પકડાઈ હતી, જેની સામે 2 કેસ નોંધાયા હતા. પ્રોહિબિશન અને જે હત્યાના પ્રયાસના 2 કેસ સામે આવ્યા હતા. ત્યારબાદ પોલીસે જે આગળની કાર્યવાહી છે તે હાથ ધરી હતી. ત્યારબાદ જે ભચાઉ કોર્ટે 2 દિવસના રિમાન્ડ આપ્યા બાદ જામીન મુક્ત કર્યા હતા. અને આ સમગ્ર મામલે પૂર્વ કચ્છ જે પોલીસ છે તે સેશન કોર્ટમાં જઈ અને અપીલ કરી હતી અને સેશન કોર્ટે જામીન છે તે નીતા ચૌધરીના રદ કર્યા હતા. ત્યારબાદ પોલીસે જ્યારે તેનો હવાલો લેવા માટે તેના ઘરે પહોંચી ત્યારે નીતા ચૌધરી છે તે તાળું લગાવીને ફરાર થઈ ગઈ હતી. તેને શોધવા માટે પૂર્વ કચ્છ પોલીસે છે તે અલગ અલગ 4 ટીમો બનાવી હતી અને 3 થી 4 દિવસના જે ગાળામાં પોલીસને આખરે સફળતા ન મળતા તો આ સમગ્ર મામલામાં ગુજરાત એટીએસ છે તેને બાતમી મળી હતી કે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં આવેલ એક ગામ છે, ત્યાં જે બુટલેગર છે તેના સાસરિયા પક્ષમાં નીતા ચૌધરી છે તે છુપાઈ હોવાના અહેવાલ સામે આવ્યા હતા. અને એટીએસે આ સમગ્ર મામલે તપાસ કરતા તેને ત્યાંથી ઝડપી લેવામાં આવ્યા હતા. એટીએસે આ સમગ્ર મામલે પૂર્વ કચ્છ પોલીસને હાલ સોંપવામાં આવી છે અને પૂર્વ કચ્છ પોલીસે એનો કબજો લઈ ભચાઉ કોર્ટમાં હાજર કરતા ભચાઉ કોર્ટે આખરે સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ છે નીતા ચૌધરીને ગળપાદર જેલ હવાલે કર્યા છે. તો આખરે સસ્પેન્ડેડ નીતા ચૌધરીને એટીએસે ઝડપી પાડી છે. તો ટ્રાન્સફર વોરંટના આધારે ભચાઉ પોલીસને સોંપવામાં આવી છે. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના વિસ્તરણ માટે લીલી ઝંડી આપવામાં આવી છે. ત્યારે 215 કરોડના ખર્ચે ઇન્ટરનેશનલ એરપોર્ટ તૈયાર કરવામાં આવશે. એરપોર્ટ માટે ખાનગી જમીનો સંપાદનની પરવાનગી મળી છે. ત્યારે વર્ષ 2013ના સંપાદન નિયમ પ્રમાણે વળતર પણ ચૂકવવામાં આવશે. જી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટ જાહેર કર્યા બાદ તેને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. અને જણાવી દઉં કે દુનિયાનું સૌથી મોટું હબ એટલે ડાયમંડ બુર્જ જે હબ છે તે સુરતમાં વિસ્તરણ તેનું કરવામાં આવ્યું છે, સુરતમાં બનાવવામાં આવ્યું છે. અને ડાયમંડ બુર્જ હોવાથી અહીં વિદેશીઓની અવરજવર વધુ થઈ છે. ત્યારે સુરત જે એરપોર્ટ હતું તેને હવે ઇન્ટરનેશનલ જાહેર આવ્યું હતું. અને ઇન્ટરનેશનલ જાહેર કર્યા બાદ કેટલી બધી જે ફ્લાઇટો હોય છે તે ફોરેન કન્ટ્રીમાં જતી હોય છે, તેઓની અવર જવર વધારવા અને એરપોર્ટને સુવિધાઓ છે તેને વધારવા ને મોટું કરવાની જે વિસ્તરણ હતી તેનું જે કામગીરી હતી તે હાલમાં ચાલી રહી હતી. ત્યારે હવે 215 કરોડના ખર્ચે હવે સુરત એરપોર્ટને લીલી ઝંડી આપી દેવામાં આવી છે. ઉડ્ડયન વિભાગ દ્વારા આ જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે, આ પ્રોસેસને હાથ ધરવામાં આવી છે. જણાવી દઉં કે ડાયમંડ બુર્જ હોવાથી સુરતમાં વિદેશીઓ આવતા હોય છે, બહારના લોકો આવતા હોય છે. ત્યારે હવે એરપોર્ટમાં ફ્લાઇટ ઓછી હોવાથી તેઓને મુંબઈ જવું પડતું હોય છે. અને મુંબઈથી સુરત સુધીની જે ફ્લાઇટો છે તે ઓછી હોવાથી બાય રોડ આવવાની જે મુશ્કેલીઓ છે તે લોકોને સામનો કરવો પડતો હોય છે. જેથી સુરત એરપોર્ટને હવે વિકસાવવામાં આવી રહ્યું છે. અને વિકસાવવા માટે જમીનોનું સંપાદન કરવામાં આવ્યું છે. જમીનો સંપાદન કરતાની સાથે જ 215 કરોડની જમીનોનું સંપાદન કરવામાં આવ્યું છે. આ જે નિર્ણય છે તે હાલ કરવામાં આવી રહ્યું છે. ઉડ્ડયન વિભાગ દ્વારા જે આ પ્રકારનો નિર્ણય છે તે કરવામાં આવ્યું છે. અને સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ જાહેર થયા બાદ તેને વિકસાવવાની જે પ્રોસેસ છે તે હાથ ધરવામાં આવી છે. અને જે સુરત એરપોર્ટની જે કામગીરી છે તે સુરત એરપોર્ટને મોટું કરવામાં આવી રહ્યું છે. અને આ પ્રોસેસ હવે ટૂંક સમયમાં પૂર્ણ થવાની છે. જેથી હવે જે ડાયમંડ બુર્જ અને ટેક્સટાઇલ ઉદ્યોગ હોવાથી ડાયમંડ ઉદ્યોગ હોવાથી બહારના જે વિદેશી લોકો તે સુરત વધારે આવવાનું પસંદ કરતા હોય છે. ઉદ્યોગ છે હીરા ખરીદવા અહીં જે બહારના પ્રવાસીઓ છે તે આવતા હોય છે, ત્યારે તેઓને ફ્લાઇટ ન હોવાથી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે હવે મુંબઈ જવા બદલ હવે સુરત ઇન્ટરનેશનલ
એરપોર્ટ પર પણ હવે લોકો આવશે તે પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. અને સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ વિકાસવા માટે ઘણા સમયથી અટકળો પણ ચાલી રહી હતી. જે અટકળો છે તેને હવે દૂર કરવામાં આવી છે અને દરમિયાન રાજ્ય સરકારે એરપોર્ટના વિસ્તરણ માટે 215 કરોડનો જે ખર્ચ તે જમીનનું સંપાદન કરવામાં આવ્યું છે. અને જણાવી દઉં કે મગદલ્લાના કુલ 20 સર્વે નંબરોની 8643 ચોરસ મીટર જે ખાનગી જમીનો છે તેને સંપાદન કરવા માટે સરકારે પરવાનગી પણ આપી દીધી છે. અને જમીન સંપાદન કરવા માટે સરકાર વર્ષ 2013ના સંપાદન નિયમ પ્રમાણે વળતર પણ હવે ચૂકવશે. અને રાજ્ય સરકારના નાગરિક ઉડ્ડયન વિભાગ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આ અંગે પત્ર પણ લખવામાં આવ્યો હતો અને પત્ર વ્યવહારો કરવામાં આવ્યા હતા. અને આ અંગે સૂત્રોના જણાવ્યા પ્રમાણે જો વાત કરવામાં આવે તો રાજ્ય સરકારે અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સાથે ડિસેમ્બર 2024માં MOU કરવા માટેની વહીવટી મંજૂરી છે તે આપી દેવામાં આવી છે. અને જે ખાનગી જગ્યાના કાયમી સંપાદનો માટે 2023 અને 24ના વર્ષના બજેટમાં રૂપિયા 215 કરોડની જે જોગવાઈ છે તે કરી દેવામાં આવી છે. તેને લીલી ઝંડી આપી દેવામાં આવી છે. જી સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના વિસ્તરણ માટે લીલી ઝંડી આપવામાં આવી છે. રાજકોટમાં વધુ એક હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. રાજકોટની યુનિકેર હોસ્પિટલમાં યુવતીના ડાબા પગને બદલે જમણા પગનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. યુવતીને ડાબા પગમાં ગાંઠ હોવાથી તેનું ઓપરેશન કરવાનું હતું. જો કે ડાબાને બદલે જમણા પગનું ઓપરેશન કરી દેવાયું હતું. ત્યારે યુવતીને પગમાં દુખાવો રહેતા જૂનાગઢમાં તબીબને બતાવવામાં આવ્યું હતું અને અન્ય તબીબે તપાસ કરતા આ સમગ્ર મામલો બહાર આવ્યો છે. ત્યારે રાજકોટમાં વધુ એક હોસ્પિટલની બેદરકારી સામે આવી છે અને આ બેદરકારી ગંભીર છે. મહત્વની બાબત એ છે કે 20 વર્ષીય સપના પટોડિયાએ એક ડોક્ટર ઉપર આક્ષેપ કર્યો છે. યુનિકેર નામની જે હોસ્પિટલ છે તેમના ડોક્ટર તરફથી ગંભીર બેદરકારી છે તે કરવામાં આવી છે. મહત્વની એ પણ બાબત છે કે ડાબા પગનું ઓપરેશન કરવાના બદલે જમણા પગનું ઓપરેશન કરવામાં આવ્યું અને તેના જ કારણે હાલ અત્યારે જે યુવતી છે તેઓએ તેમના તરફથી અને તેના પરિવાર તરફથી હાલ એક આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે ડોક્ટર તરફથી જે ઓપરેશન કરવામાં આવ્યું હતું તે ક્યાંક ને ક્યાંક નિષ્ફળ સાબિત થયું છે અને તેને જે પગની જે ખોટ છે તે યથાવત છે. ગાંઠનું ઓપરેશન છે તે કરવામાં આવ્યું હતું એટલે કે ડાબા પગના જે ગાંઠ થયું હતું એ ગાંઠની સમસ્યા હતી અને ત્યારબાદ ડોક્ટરે જમણા પગનું જે ઓપરેશન કર્યું છે એટલે તેના જ કારણે ખાસ તો યુવતીએ ફરિયાદ નોંધાવી છે અને ખાસ આને જ લઈને પોલીસ તરફથી તપાસ કરવામાં આવી છે. વાસ્તવમાં કઈ પ્રકારની ઘટના ઘટી હતી આને જ લઈને પોલીસ તરફથી હાલ અત્યારે તપાસની જે વાત છે તે કરવામાં આવી રહી છે. ત્યારે મહત્વની એ પણ બાબત છે કે લાંબા સમયથી આ જે યુવતી છે તે ક્યાંક ને ક્યાંક આ એક દુખાવાથી પીડાતી હતી અને ત્યારબાદ તે યુનિકેર હોસ્પિટલે પહોંચી હતી અને ત્યારબાદ ડોક્ટરે ઓપરેશનની સલાહ આપતા ઓપરેશન છે તે કરવામાં આવ્યું હતું અને ખાસ ડાબા પગમાં જે પ્રકારની ગાંઠ થઈ હતી અને ત્યારબાદ એ ગાંઠ ક્યાંક ને ક્યાંક ખૂબ મોટી થઈ હતી અને ત્યારબાદ જે ગાંઠનું છે ઓપરેશન કરવામાં આવ્યું હતું. ખાસ તો એક જે કહી શકાય કે હોસ્પિટલ તરફથી એક ખુલાસો આવી રહ્યો છે કે યુવતીએ જે તે સમયે જ્યારે તે હોસ્પિટલે આવી હતી તેની સાથે તેમના ફૈબા સાથે આવ્યા હતા. યુવતી તરફથી યુવતીને તમામે તમામ છે તે માહિતી આપવામાં આવી હતી અને આ સાથે યુવતીને પહેલા ક્યાંક ને ક્યાંક સામાન્ય ઉપચાર છે તે કરવામાં આવ્યો હતો અને તે ઉપચારમાં સફળતા ન મળતા યુવતીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ખાસ તો આ યુવતી તરફથી જે આક્ષેપો છે તે બેબુનિયાદ છે. આ પ્રકારની પ્રતિક્રિયા હાલ યુનિકેર હોસ્પિટલ તરફથી આવી રહી છે. ત્યારે ચોક્કસથી એક તપાસનો વિષય ક્યાંક બની રહ્યો છે. તપાસ બાદ ક્યાંક ને ક્યાંક આજ અનેક ખુલાસાઓ છે તે સામે આવી શકે છે. પણ હાલ મહત્વની એ પણ બાબત છે કે યુવતી તરફથી જે આક્ષેપો લાગી રહ્યા છે તે ક્યાંક ને ક્યાંક અત્યારે ચર્ચાનો એક વિષય બન્યો છે. જી મહેસાણામાં જોટાણાના સુરજ ગામે ઓએનજીસીની પાઇપલાઇન લીકેજ થઈ હોવાની ઘટના સામે આવી છે. પાઇપલાઇન લીકેજ થતા ઓઇલ ગામના તળાવમાં ભરાયું હતું. તળાવના પાણી સાથે ઓઇલ મિશ્રણ થતા લોકોને મુશ્કેલી પડતા રોષે ભરાયા છે. જી ચોક્કસ જો વાત કરવામાં આવે ઓએનજીસીના કારણે સમગ્ર દેશમાં મહેસાણાને ઓળખ મળી છે, પરંતુ ઓએનજીસીની લાઇનને કારણે ક્યાંક ને ક્યાંક મહેસાણા ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને વારંવાર આવી પાઇપલાઇનો લીકેજ થતી હોય છે અને ત્યાંથી અધિકારીઓ પણ ચેક કરતા આવતા જતા હોય છે, પણ ત્યાં લોકોની નજર નથી પડતી ને તેના કારણે જોટાણા તાલુકાના સુરજ ગામની અંદર ઓએનજીસીની પાઇપલાઇનને લઈને ગામના પશુઓને માટે
પાણીનો પ્રશ્ન ગંભીર બન્યો હતો, ઉપસ્થિત થયો છે અને આ ગામના તળાવમાં પાણીમાં ઓએનજીસીની તૂટેલી લાઇનનું ઓઇલ મિશ્રણ થઈ જતા પાણી દૂષિત થઈ જવાના કારણે આ મામલે સ્થાનિક લોકોએ ઓએનજીસી સામે કાર્યવાહી માંગ ઉઠાવી છે અને દૂષિત થઈ જવાના કારણે નથી પશુઓના કામમાં આવતું પાણી કે નથી કંઈ કોઈના કામમાં ઉપયોગમાં લઈ શકાય તેવી પરિસ્થિતિ થઈ છે. જી. સુરતમાં ગોડાદરાના બિલ્ડરનું અપહરણ કરી દસ્તાવેજો પર સહી કરાવવાનો મામલો સામે આવ્યો હતો. ત્યારે આ મામલે પોલીસે બિલ્ડર સહિત 6 લોકોનું નિવેદન નોંધ્યું છે. તેમજ આ મામલે સીસીટીવી ફૂટેજ સહિત અનેક પુરાવાઓ કબજે કરવામાં આવ્યા છે. ગઈકાલે સાંજે બિલ્ડર વિરુદ્ધ પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. 50થી વધુ ભોગ બનનાર લોકોએ ફરિયાદ કરી હતી. જી બિલકુલ જી, સુરતનો આ બહુ ચર્ચિત કિસ્સો કહી શકાય, કારણ કે જે પ્રકારે જે બિલ્ડર છે, આ બિલ્ડર પ્રમોદ ગુપ્તા છે ને તેમણે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ શાસક પક્ષના નેતા અમિતસિંહ રાજપૂત સામે ગંભીર આક્ષેપ કર્યા હતા અને તેમણે આક્ષેપ પણ એ પ્રકારના કર્યા હતા કે તેમની પાસેથી બળજબરીપૂર્વક દુકાનો છે તે દસ્તાવેજો કરાવી લેવામાં આવે છે, સાથે સાથે જે પ્રકારે રોકડ રકમ છે તે રોકડ રકમની પણ માંગ કરી છે અને સાથે જ જે બિલ્ડર છે તેમની સાથે ક્યાંક ને ક્યાંક બળજબરી કરી હોવાની આખી વાત છે તે સામે આવી હતી. આ સમગ્ર મામલે ગોડાદરા પોલીસ મથકમાં અરજી કરવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજ પણ પોલીસને આપવામાં આવ્યા હતા, પરંતુ હજી સુધી આ સમગ્ર મામલે એફઆઈઆર છે તે થઈ નથી. ત્યાં બીજી વાત સામે આવી હતી, જે પ્રમોદ ગુપ્તાનો મિત્ર છે અમિત શર્મા, તે આ સમગ્ર કેસમાં સાક્ષી હતો અને તેમને અમિત ક્યાંક ને ક્યાંક વોટ્સએપના મારફતે ધમકી આપવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા અને સાથે જે વોટ્સએપ કોલ આવ્યો હતો તેનું રેકોર્ડિંગ પણ મૂક્યું હતું ને આને જ લઈને પોલીસ મથકમાં ધમકી ભર્યા ફોન બાબતે અરજી કરવામાં આવી હતી. પરંતુ નવો વળાંક ત્યારે આવે છે જ્યારે પ્રમોદ ગુપ્તા સામે તેમની જ જે રાધા માધવ જે શોપિંગ મોલ છે, ટેક્સટાઇલ માર્કેટ છે, તેમના 50થી વધારે વેપારીઓ છે તે છેતરપિંડીની ફરિયાદ કરવા માટે સુરત પોલીસ કમિશનર જાય છે. સુરત પોલીસ કમિશનરને તેઓએ લેખિતમાં અરજી કરી છે કે તેમની સાથે છેતરપિંડી થઈ છે. રાધા માધવ માર્કેટની જે દુકાનો છે તે દુકાનોમાં દસ્તાવેજ છે તે ક્યાંક ને ક્યાંક અન્ય લોકોના કરી આપવામાં આવ્યા હોય, રૂપિયા લઈ લેવામાં આવ્યા છે, તેમ છતાં ડાયરીઓમાં જે પ્રકારે જે આખું લખાણ છે તે લખાણ બાબતે જે પ્રકારે કરાર કરેલા છે તે મુજબ કોઈ પણ કાર્યવાહી થઈ નથી અને તેવી જ રીતે જે પ્રકારે ડાયરીઓમાં લખાણ કરવામાં આવ્યું છે તે પ્રકારના કોઈ વાટાઘાટો થયા નથી અને તેને જ લઈને આ પ્રમોદ ગુપ્તા છે તે ફ્રોડ છે અને તે જ વાતને લઈને જે વેપારીઓ છે તે સુરત પોલીસ કમિશનર ઓફિસે પહોંચ્યા હતા. તમામ વેપારીઓ છે તેમાંથી 50થી વધારે વેપારીઓ છે તે આવ્યા હતા. એમણે સુરત પોલીસ કમિશનરને રજૂઆત કરી છે. રજૂઆતમાં પણ તેમણે લેખિત રજૂઆત કર્યા બાદ જે પ્રકારની કામગીરી છે તેમાં જે તેમની પાસેથી લીધેલા જે ચેકો, રોકડા રૂપિયા સહિતની જે વસ્તુઓ છે તે વસ્તુઓ, દસ્તાવેજો સહિતની જે વસ્તુઓ છે તે કાયદેસર કાર્યવાહી કરી આપવામાં આવે, કારણ કે જે પ્રકારે આ તમામ વેપારીઓ પાસેથી જે ડાયરીમાં રૂપિયા લીધેલા છે તે તમામ વેપારીઓને આ રૂપિયા છે તે પરત આપવામાં આવે, કારણ કે જે પ્રકારે 50થી વધારે વેપારીઓ છે અને તેમની પાસેથી આ પ્રકારે જે ડાયરીઓ છે તે ડાયરીઓમાં લઈ અને કરોડો રૂપિયાનો વેપલો બિલ્ડર દ્વારા કરી લેવામાં આવ્યું છે તેવા આક્ષેપ કર્યા છે. આ સમગ્ર મામલે વેપારીઓ પણ આ જે પ્રકારના સીસીટીવી ફૂટેજ છે તે સીસીટીવી ફૂટેજ પણ પોલીસને આપ્યા છે અને આ સમગ્ર મામલે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે જે વેપારીઓ દ્વારા જે ફરિયાદ કરવામાં આવી છે તેમાં જે પ્રમોદ ગુપ્તા બિલ્ડર છે તે અને તેમના 6 મિત્રો તેમને 6 કલાક સુધી પોલીસ મથકે તેમનો નિવેદનો લેવાયા હતા. એટલે આકરી પૂછપરછ કરવામાં આવી છે, કારણ કે જે પ્રકારે બિલ્ડર દ્વારા જે અમિતસિંહ રાજપૂત સામે આક્ષેપ કર્યા છે અને આક્ષેપમાં જે પ્રકારે જે કરોડોની દુકાનો છે તે લખાવી લેવામાં આવી છે અને લાખોને જે મતા છે તે માંગવામાં આવી હોવાની આખી વાત સામે કરી હતી. તે જ મામલે પોલીસ છે તે આગામી કાર્યવાહી કરી રહી છે, કારણ કે જે પ્રકારે એક બાદ એક નવા ખુલાસા સામે આવ્યા છે તેમાં પોલીસ છે તે અસમંજસમાં મુકાઈ હતી, પરંતુ જે પ્રકારે નવા વેપારીઓનો નવો વળાંક આવ્યો છે આ નવા વળાંકની અંદર પોલીસ જે છે તે અલગ પ્રકારની કાર્યવાહી કરી છે અને તે જ મામલે જે વેપારીઓ છે તેમના દ્વારા પૂછપરછ કરવા માટે જે આખા અગાઉ પણ બોલાવવામાં આવ્યા હતા તેમાં કોઈ નિવેડો ન આવ્યો અને તેને જ લઈને પોલીસ દ્વારા પ્રમોદ ગુપ્તા છે તે અને તેમના 6 મિત્રોને 6 કલાક સુધી પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. જી. સિટી લાઈવમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.